ભાવનગરમાં એસપી નિતેશ પાંડે દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। તો આ મહત્વના સમાચાર મળ્યા કે જેમાં એસપી દ્વારા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ આંકડો 7નો છે। 7 પોલીસ કર્મીઓ ફરજમાં ગંભીર બેદરકારી દાખવતા હતા, જે બાદ હવે કાર્યવાહી કરવામાં આવી છે। ભાવનગર એસપી નિતેશ પાંડે દ્વારા આ 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો ભાવનગરના એસપી નિતેશ પાંડેએ આ કાર્યવાહી કરી છે। ભાવનગર જિલ્લામાં 7 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થતા હવે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। એસપી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે કે જેમાં 7 પોલીસ કર્મચારીઓ પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવતા હતા। આ સાથે જ ફરજમાં ગંભીર બેદરકારી બદલ હવે આ કાર્યવાહી કરવામાં આવી છે અને 7 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તેમની ભાવનગરના એસપી નિતેશ પાંડે દ્વારા જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત એટીએસે હૈદરાબાદના ડોક્ટર સહિત 3 આતંકવાદીઓને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે, જે બાદ ગુજરાત એટીએસની ટીમે હૈદરાબાદ ખાતે આતંકવાદી સૈયદ અહેમદના ઘરે સર્ચ કર્યું હતું, જ્યાંથી 6 લિટર શંકાસ્પદ કેમિકલ મળી આવ્યું હતું, જેની એફએસએલ તપાસ કરવામાં આવી છે। ડોક્ટર સૈયદ પાસે કેમિકલના એક્સપર્ટની ટીમ પણ કાર્યરત હોવાની વિગતો સામે આવી છે। ત્યારે હવે આ સમગ્ર દિશામાં તપાસ હાથ ધરવામાં આવી। ત્રણેય આતંકવાદીઓની પૂછપરછ કર્યા બાદ 6 ટીમો તેમના ઘરે અને તેઓ જ્યાં ફાર્મમાં રહેતા હતા ત્યાં પહોંચી હતી। આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ હજુ પણ વધુ કાર્યવાહી કરી રહી છે। રાજ્યના રોડ રસ્તાની ગુણવત્તા અંગે સતત ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે આ સમસ્યાને લઈ રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે। મુખ્યમંત્રી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને માર્ગોના બાંધકામની ક્વોલિટીમાં કોઈપણ સંજોગોમાં બાંધછોડ નહીં ચાલે તેવી સ્પષ્ટ સૂચના આપી છે। ત્યારે રાજ્યના મહાનગરોના મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના લોકોમાં આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા। ત્યારે અધિકારીઓને સ્થળ તપાસ કરી 30 નવેમ્બર સુધીમાં રિપોર્ટ સોંપવાનો આદેશ પણ મુખ્યમંત્રીએ આપ્યો છે। જૂનાગઢ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયની ઘટના સામે આવી છે, જ્યાં ભોજનમાં લાલિયાવાડી થતા કન્યા છાત્રાલયમાં હોબાળો મચ્યો હતો। શાકમાં જીવાતો, સંભારામાં સાવરણીની સળીઓ નીકળવી હતી। આવી ઘટનાઓ બનતા હવે વાલીઓમાં રોષ જોવા મળ્યો। અધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા, ત્યારે સમાજના કોર્પોરેટર દ્વારા પણ મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે વિદ્યાર્થીનીઓની જે અધિકારીઓ દ્વારા ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળે જઈ દીકરીઓની વાતચીત સાંભળી હતી। આ સાથે જ કાર્યવાહી કરવા માટે પણ ખાતરી આપી છે। અમે લોકો તરત જ છાત્રાલય પર પહોંચી અને છાત્રાઓ સાથે મુલાકાત કરી અને છાત્રાઓનો જે મુખ્ય પ્રશ્ન હતો કે ક્વોલિટી, જમણવારનો જે જથ્થો હતો તે અને જે રો મટીરિયલની ક્વોલિટી, એની ગુણવત્તા બાબતનો પ્રશ્ન હતો કે એ બદલી આપો તો અમે જમીશું, ત્યાં સુધી અમે ભૂખ હડતાલ કરીશું। એટલે અમે લોકોએ તરત જ જે કોન્ટ્રાક્ટર છે એમને એમને બોલાવ્યા, એમની મુલાકાત કરાવી અને છાત્રાઓની માંગણી પ્રમાણે એ તમામ જથ્થો એ બદલી અને તદ્દન નવો જથ્થો જે છે એ આપણે ત્યાં ઉપલબ્ધ કરાવ્યો। જૂનાગઢ શહેરમાં આવેલ ડૉક્ટર આંબેડકર કન્યા છાત્રાલયમાં ગઈકાલે સાંજે જે હોસ્ટેલમાં દીકરીઓ રહે છે એમના તરફથી જમવાના ક્વોલિટી બાબતના પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા। એટલે તાત્કાલિક અમારા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ મુલાકાત લીધી હતી અને એની ચકાસણી કરી હતી। ખાસ તો જે ક્વોલિટી બાબતના ઇસ્યુ છે એમાં અમે જેના કોન્ટ્રાક્ટર છે એને નોટિસ આપી અને એની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે। યુપીએસસી દ્વારા લેવાયેલ સિવિલ સર્વિસીસની મુખ્ય પરીક્ષાનું પરિણામ ગઈકાલે જાહેર થયું હતું। આ પરીક્ષામાં ગુજરાત સુપીસ્માના કુલ 272 ઉમેદવારોએ યુપીએસસી મુખ્ય પરીક્ષા આપી હતી।
ત્યારે આખા દેશમાંથી કુલ 2736 ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થયા છે, જેમાં ગુજરાતમાં 272 ઉમેદવારોમાંથી 49 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ માટે લાયક બન્યા છે। ત્યારે સ્પીપામાં 49 સફળ ઉમેદવારો જેમના પર્સનાલિટી ટેસ્ટ થવાના છે તેવો આંકડો હજુ પણ બાકી છે। આગળના દિવસોમાં વધે તેવી શક્યતા છે, કારણ કે આ ઉમેદવારો ફ્રેશ બેન્ચના હતા અને સાથે જ આગામી બીજા બેન્ચવાળા ઉમેદવારો પણ પર્સનાલિટી ટેસ્ટ માટે નામ બહાર પાડવામાં આવશે। હું અહીંયા સ્પીપા 2023-24 બેચનો વિદ્યાર્થી છું। આ યુપીએસસી મેઇન્સ પરીક્ષામાં મેં સફળતા પ્રાપ્ત કરી છે અને ભગવાનની દયાથી મને ઇન્ટરવ્યૂ આપવાનો અવસર મળ્યો છે। અચ્છા, હવે આ તમારો પર્સનાલિટી ટેસ્ટ જે તમારો છે એને લઈને કેટલું એક્સાઇટમેન્ટ છે અને કેવા પ્રકારની તૈયારીઓ છે? યુપીએસસી ફિલ્ડમાં મારું આ સેકન્ડ પર્સનાલિટી ટેસ્ટ હશે, તો ખૂબ એક્સાઇટમેન્ટ છે કે લાસ્ટ યરમાં મેં જે ભૂલો કરી હતી એ આ વખતે ના કરું અને થોડો વધારે સુધારો કરું મારી પર્સનાલિટીમાં, એ મારું મેઇન ગોલ રહેશે આમાં। જ્યાં સુધી લિસ્ટમાં તમે નામ ના જુઓ ત્યાં સુધી તમે બસ દુવિધામાં હોવ કે હું પાછી મેન્સની તૈયારી કરું કે ઇન્ટરવ્યૂની તૈયારી કરું। તો જ્યારે મેં નામ જોયું ત્યારથી થોડી ક્લેરિટી મળી। હવે અમને આગળ બી સ્પીપામાં થોડું ઇન્ટરવ્યૂ માટે ગાઈડન્સ પ્રોવાઈડ કરશે અને બીજા બધા બી લોકો અહીંયા જે ભૂતકાળમાં થઈ ગયેલા હોય એ લોકો આવીને અમને ગાઈડન્સ આપતા રહેતા હોય છે, તો એમના માર્ગદર્શન હેઠળ અમે આગળ તૈયારી ચાલુ રાખીશું। જ્યારે મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ આવે ને પછી પર્સનાલિટી ટેસ્ટમાં અપિયર થવાનું હોય ત્યારે એક્સાઇટમેન્ટ તો બહુ જ હોય છે, કેમ કે આ પર્સનાલિટી ટેસ્ટ એવો છે કે એની પ્રિપરેશન બહુ સરસ હોય છે। તમારે તમારી જાતને ઓળખવાનું હોય છે અને પ્રામાણિક રહેવાનું હોય છે બોર્ડની સામે। તો આ જે ટાઈમ પીરિયડ છે એમાં સ્પીપાનો જે સપોર્ટ મળશે, જે ઓફિસર્સ છે એ લોકોનું ઇનપુટ મળશે, એ પ્રમાણે અમારી તૈયારી રિફાઇન કરશું અમે, જેથી બોર્ડની સામે એવા આન્સર આપીએ જેથી એક અમારા વ્યક્તિત્વમાં એક સિલેક્ટેડ કેન્ડિડેટની ઝલક જોવા મળે। અમારી લાસ્ટ 2024-25ની બેચમાં કુલ 554 વિદ્યાર્થીઓ સ્પીપાની અંદર તાલીમ લઈ રહ્યા હતા, જેમાંથી 272 વિદ્યાર્થીઓ મેઇન્સ માટે ક્વોલિફાઈ થયા હતા, જેમને ઓગસ્ટમાં પરીક્ષા આપી અને હમણાં જે 11મી તારીખે રિઝલ્ટ આવ્યું છે તેમાં 272માંથી 49 વિદ્યાર્થીઓ અમારા સફળ થયા છે અને એ 49 વિદ્યાર્થીઓ એ ડેટા જે છે ફક્ત અમારી બ્રાન્ચના છે। હજુ જે વિશેષ બ્રાન્ચ અને કદાચ ક્યાંક ને ક્યાંક જૂના અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ જો પાસ થયા છે તો એમના માટે અમે લોકોએ ગૂગલ લિંક ઓપન કરી છે, જેનાથી હજુ પણ આ અંક વધી શકે છે અને બધા જ વિદ્યાર્થીઓ હવે પર્સનાલિટી ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂ આપવા માટે જશે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દિવાળી બાદ ફ્લૂ સહિતના કેસોમાં સતત વધારો થયો છે। દિવાળી બાદ 30,000થી વધુ તાવ સહિતના અસ્થમાના કેસમાં વધારો થતો જોવા મળ્યો। જોકે આવા કેસો બદલાતા વાતાવરણના કારણે વધી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે, ત્યારે નાગરિકોએ પણ તબીબી સલાહ લેવી, સાથે જ જરૂરી ટેસ્ટ કરાવી અને તેમની સારવાર લેવી જોઈએ તેવી પણ અપીલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે। આ વર્ષે થોડોક વાતાવરણ ચેન્જના લીધે અમારા કેસીસ વધ્યા છે। ફ્લૂના કેસીસ જનરલ ફ્લૂ છે, એટલે એમાં થોડીક પીડિયાટ્રિક પેશન્ટ અને જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ ડાયાબિટીક પેશન્ટ હોય એ લોકોને થોડુંક ધ્યાન રાખવા ચેતવા જરૂરી છે। એ લોકોને પાણી વધારે પીવાનું છે, ડિહાઇડ્રેશન નથી રહેવાનું અને ડૉક્ટરની સલાહ મુજબ જ લેબોરેટરી ટેસ્ટ કરાવીને જ દવા લેવાની છે। એન્ટીબાયોટિકનો ડોઝ એમને એમ પૂછ્યા વગર નથી લેવાનો। અમદાવાદનો રિવરફ્રન્ટ ફરી એકવાર જ્ઞાન અને સાહિત્યના મહોત્સવથી ગુંજી ઉઠ્યો છે। આજથી 23મી નવેમ્બર 2025 સુધી અહીં આંતરરાષ્ટ્રીય બુક ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા આ બુક ફેરમાં વાંચે ગુજરાતના વિચારને પ્રોત્સાહન મળ્યું છે। રાજ્યના મુખ્યમંત્રીએ બુક ફેરના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સાહિત્ય પ્રેમીઓને શુભેચ્છા પાઠવી હતી। તેમણે ગુજરાત અને અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની તૈયારી અંગે બોર્ડ પર સહી કરીને ગૌરવ વ્યક્ત કર્યું હતું। અહીં વિવિધ વિષયો આધારિત પુસ્તકો વિશાળ ખજાનો પણ જોવા મળ્યો છે। सबको किताब खरीदनी चाहिए। किताब खरीदना मंदिर में भगवान को दान जितना पवित्र है, किताब खरीदना और उसको पढ़ना उतना ही पवित्र काम है। मैं आज अहमदाबाद की इस पुस्तक मेला में आया था। गुजरात विद्यापीठ की स्टॉल में आके सरदार साहब के बारे में इंग्लिश की 2 किताब खरीदा। मैं उसको पढ़ूंगा और गुजरात
विद्यापीठ बहुत सस्ते मूल्य में इस किताब को उपलब्ध करवाने के लिए मैं उनको धन्यवाद देता हूँ। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલ 2025ની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે આ બુક ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રકાશનના વિવિધ જે સ્ટોલ છે તે રાખવામાં આવ્યા છે. આ સ્ટોલમાં જે બુક છે તે નજીવા દરે વેચવામાં આવી રહી છે. અનેક લોકો અમદાવાદની સાથે અનેક રાજ્યભરના લોકો અહીંયાની મુલાકાત લે તે પ્રમાણેની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. આજે વિવિધ સ્કૂલના જે બાળકો છે તેને અહીંયા મુલાકાત માટે લાવવામાં આવ્યા હતા. સ્કૂલના બાળકો પણ અત્યારે જે બુક ફેસ્ટિવલના જે સ્ટોલ છે, વિવિધ સ્ટોલ ત્યાંની મુલાકાત લઈ રહ્યા છે. સાથે જે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હતા તેમણે પણ ગુજરાત વિદ્યાપીઠના સ્ટોર ઉપરથી જે બુક છે તેની ખરીદી કરી હતી. એટલે કે અલગ અલગ વિવિધ પ્રકાશન છે તેમના દ્વારા જે બુક સ્ટોલ છે તે અહીંયા લગાવવામાં આવ્યો છે. આજથી 23 તારીખ સુધી એટલે કે 10 દિવસ સુધી રિવરફ્રન્ટ ખાતે આ જે બુક ફેસ્ટિવલ છે તે યોજાશે. દર વર્ષે કોર્પોરેશન દ્વારા જે બુક ફેસ્ટિવલ છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે અને તેવી જ રીતે આ વખતે પણ જે આંતરરાષ્ટ્રીય જે બુક ફેસ્ટિવલ છે તેની આજથી શરૂઆત થઈ છે. અનેક લોકો અહીંયા આવીને જે બુક છે તે ખરીદશે અને આ બુક ફેસ્ટિવલનો એકમાત્ર ઉદ્દેશ્ય એટલો છે કે જે ટેકનોલોજીના સમયમાં પણ બાળકો છે, આજના લોકો છે તે જે પોતાની જે વાંચન કળા છે તે વિસરી ન જાય તેને માટે થઈને બુક ફેસ્ટિવલ છે તેનું આયોજન કરવામાં આવે છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. લંચ અને ડિનરનો ભાવ 2,500 રૂપિયા રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સિનિયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત જોવા મળ્યા હતા. તેઓએ જગન્નાથ મંદિરનો પ્રસાદ ગ્રહણ કર્યો, જ્યારે મદ્રાસ કેફે, ગ્વાલિયા સહિતના અલગ અલગ સ્ટોલ પર મુલાકાત લીધી છે. આ સાથે જ તેઓએ તમામ લોકોને આ ફૂડ ફેસ્ટમાં આવવા માટે અપીલ કરી છે. ફરી એકવાર વડોદરા મનપાનો દિશાહીન અણધણ વહીવટ સામે આવ્યો છે. 72 કરોડના ખર્ચે સંરક્ષક દિવાલ બનાવવાનો વર્ક ઓર્ડર આપ્યો છે, ત્યારે મહાનગરપાલિકા તંત્રે ડિઝાઇન વગર જ અંદાજ કેવી રીતે આપ્યું તે પણ સવાલ ઉભો થાય છે. કોન્ટ્રાક્ટરના લાભાર્થી ડિઝાઇન તૈયાર કરવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે સંરક્ષક દિવાલની ડિઝાઇન અનેક વિભાગોની મંજૂરી બાકી હોવાનું પણ સામે આવ્યું. तो काम में रुकावट क्यों है? बताया ना मैंने, डिजाइन के लिए. डिजाइन में डिजाइन मतलब डिजाइन माटे अगर तब डिजाइन पूरा कंप्लीट नहीं था. अब जो अभी बाद में हम लोगों ने लोकेशन ऐड की है तो उसी के लिए अभी वो डिजाइन अप्रूव हो गया. उसके बाद मेरे को विलेज डिपार्टमेंट, जू डिपार्टमेंट, जहाँ जहाँ पे हम देने वाले हैं उनका मुझे अप्रूवल चाहिए. उसके बाद हम लोग स्टार्ट करवा देंगे. વડોદરા શહેરની અંદર પહેલી વાર આપણે એવું જાણીએ છીએ, કાકા ગુજરાતની અંદર પહેલી વાર એવું થતું હશે કે પહેલા વર્ક ઓર્ડર થાય, મંજૂર થઈ જાય કામ, અને ત્યાર પછી ડિઝાઇન તૈયાર કરવામાં આવે. એટલે એનો મતલબ સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક આની અંદર હવે શું થશે, તો હવે કામ આપી દેવામાં આવ્યું છે, કામ થશે, પણ પછી કોન્ટ્રાક્ટર કહેશે કે તમે જે ડિઝાઇન કીધી હતી એના કરતા ડિઝાઇન અલગ છે, એટલે 5-50 કરોડ રૂપિયાનું બીજું બિલ બનશે. અને ક્યાંક ને ક્યાંક વડોદરાના જે નગરજનો જે છે એના વેરાનું જે વેડફાટ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. દુઃખની બાબત છે. મારે તો સત્તાધારી પક્ષને કહેવું છે કે ભાઈ તમને ખૂબે ખૂબા ભરીને મત આપ્યા છે, લોકોએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે. આ ભ્રષ્ટાચાર જે રીતે થાય છે એને રોકવાને બદલે ભ્રષ્ટાચાર અત્યારે માજા મૂકી દીધી, એવું સ્પષ્ટપણે મારું માનવું છે. સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરામાં જ્યારથી દિશાહીન અધિકારી અને ભ્રષ્ટ સત્તાધીશો આવ્યા છે ત્યારથી વડોદરા શહેરમાં વિકાસના નામે રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના અલગ અલગ 12 બ્રિજો અને અન્ય સ્થળોએ ગેબિયન વોલ એટલે સંરક્ષક દિવાલ બનાવવાનું નક્કી કર્યું છે. આ સ્થાયી સમિતિમાં કામ મંજૂર થઈ ગયું. અંદાજિત 72 કરોડથી વધુનો ખર્ચ થવાનો છે આ ગેબિયન વોલ પાછળ. અને હવે આ જે ગેબિયન વોલ બનાવવાની છે
તેની ડિઝાઇન કન્સલ્ટન્ટની મંજૂરીમાં ગયું છે. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્કિલ મંત્રાલયની રચના કરે છે, પરંતુ તેમના નામ પર જીતતા ભાજપના સત્તાધીશોમાં સ્કિલ નથી તેવું કહી શકાય. આપણે જો સામાન્ય મકાન બનાવતા હોય તો તેમાં પહેલા તેનો નકશો બનાવીએ અને ત્યારબાદ તેનો અંદાજ બનાવીએ. જ્યારે સ્માર્ટ સિટી વડોદરામાં દિશાહીન અધિકારીઓએ પહેલા અંદાજ બનાવી દીધો, ટેન્ડર પ્રક્રિયા કરી દીધી, સ્થાયી સમિતિમાં કામ મંજૂર કરાવી દીધું અને હવે જે 72 કરોડના ખર્ચે ગેબિયન વોલ એટલે સંરક્ષક દિવાલ બનાવવાની છે તેની ડિઝાઇન કન્સલ્ટન્ટ સલાહકારની મંજૂરી માટે મોકલી છે. એટલે પ્રધાનમંત્રી કહે છે ખાતો નથી, ખાવા દેતો નથી, પરંતુ તેમના નામ પર જીતતા સ્થાયી સમિતિ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં રચતી હોય ને એના જ પગલે દિશાહીન અધિકારીઓ હોય તેવું લાગે છે. જ્યારે સ્થાયી સમિતિમાં કામ મંજૂર આવ્યું ત્યારે શું સ્થાયી સમિતિએ કેવી દિવાલ બનાવવાની છે, કઈ ડિઝાઇનની બનાવવાની છે, કયો સિમેન્ટ વપરાવાનો છે, કઈ સ્ટીલ વપરાવાનું છે એ જોયું નતું. શું માત્ર ટકાવારીમાં રસ છે? નાગરિકો તો ચર્ચા કરી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકામાં કમિશનરો બદલાશે, પરંતુ તંત્ર આનું આજ રહેશે, કારણ કે જે રાજકારણીઓ છે તેમને આવા દિશાહીન અધિકારીઓને જ ઉચ્ચ હોદ્દા આપી દીધા છે. કહેવામાં તો એ પણ આવ્યું છે કે સસ્પેન્ડ થયા બાદ જ સિટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનાવી દેવામાં આવે છે, કારણ કે રાજકારણીઓને હપ્તા મળી રહે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાની એસએસજી હોસ્પિટલનું દિલ્હીથી આવેલ નેશનલ એસેન્સર ટીમ દ્વારા નિરીક્ષણ કરાયું હતું. હોસ્પિટલનું લક્ષ્ય અને મુસ્કાન સર્ટિફિકેશન માટે નેશનલ લેવલ એસેસમેન્ટનું કરાયું હતું. આ સાથે જ નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલની સુવિધાઓ અને સારવારની ગુણવત્તાઓની પણ વિગતવાર અભ્યાસ કરાયો, તેમજ દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓની વ્યવસ્થાની સમીક્ષા આધારિત અહેવાલ પણ લેવાયો છે. ટીમે હોસ્પિટલ સ્ટાફની કામગીરી અને દર્દી સંતોષ અંગે માહિતી પણ મેળવી છે. જ્યારે નિરીક્ષણ દરમિયાન કેટલીક સુવિધાઓમાં સુધારાની જરૂર પણ જણાઈ હતી. નેશનલ એસેન્સર ટીમના સુધારાના મુદ્દાઓ પર હોસ્પિટલ પ્રશાસને સૂચનાઓ આપી દીધી છે. હોસ્પિટલ તરફથી દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી છે. मुस्कान और लक्ष्य का असेसमेंट हो रहा है. गवर्नमेंट इंडिया के तरफ से इधर ये असेसमेंट करने के लिए भेजा हुआ है. तो जो भी असेसमेंट चल रहा है उसमें क्या क्या तरक्की कर रहा है और कोई गैप्स है तो गवर्नमेंट ऑफ इंडिया को रिपोर्ट दे दे. નેશનલ એસેસમેન્ટ 2 વિંગનું છે, આપણે મેટર્નલ એન્ડ ચાઇલ્ડ કેરનું છે અને એની અંદર એમસીએચ વિંગ માટે આપણે કરીએ છીએ. આપણે ઓલરેડી સ્ટેટ સર્ટિફાઈડ થઈએ છીએ. 2 કેટેગરી હોય છે, લક્સ અને મુસ્કાન. બરાબર, લક્સ હોય છે આપણે લેબર રૂમ અને મેટર્નિટી કોમ્પ્લિકેશન્સ માટે, અને મુસ્કાન હોય છે પીડિયાટ્રિક સર્વિસીસ માટે. ચાઇલ્ડ ફ્રેન્ડલી પીડિયાટ્રિક સર્વિસીસ આપણે આપવા માગીએ છીએ. એના માટે આપણે સ્ટેટ ક્વોલિફાઈડ થયા છે. હવે નેશનલ એસેસમેન્ટ માટે 2 એસેસર આવ્યા છે, જે ડૉક્ટર રૂપકુમાર ભોયા અને એક મેડમ છે સૌમ્યા બહંતો. બે જણા આવ્યા છે. નેશનલ એસેસમેન્ટ આપણે 2 દિવસ માટે ચાલશે. વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે દિલ્હીથી નેશનલ એસેસર ટીમ આવી પહોંચી છે. વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે દિલ્હીથી આવેલી નેશનલ એસેસર ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એસએસજી હોસ્પિટલનું લક્ષ્ય અને મુસ્કાન સર્ટિફિકેશન માટે નેશનલ અસેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે. નિરીક્ષક જે છે તેમના દ્વારા જે હોસ્પિટલ છે તેમની સુવિધાઓ અને સારવારની ગુણવત્તાનો લેવામાં આવી રહ્યો છે વિગતવાર અભ્યાસ. ખાસ કરીને વાત કરીએ મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલમાં અત્યારે દિલ્હીની જે નેશનલ અસેસર ટીમ છે તે અહીંયા નિરીક્ષણ માટે આવી પહોંચી છે. દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓની વ્યવસ્થાનો પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. ટીમ હોસ્પિટલની સ્ટાફની જે કામગીરી અને દર્દીને સંતોષ અંગે નોંધપાત્ર માહિતી મેળવી રહી છે. નિરીક્ષણ દરમિયાન કેટલીક સુવિધાઓ સુધારાની જરૂર જણાય તો તેના માટે સૂચન પણ તેમના દ્વારા આપવામાં આવશે. નેશનલ અસેસર ટીમે સુધારાના મુદ્દા ઉપર હોસ્પિટલ પ્રશાસનને પણ સૂચનાઓ આપશે તેવી પણ વાત જે આધારભૂત સૂત્રો છે તેમના દ્વારા જણાવવામાં આવી છે. એસએસજી હોસ્પિટલ તરફથી દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પૂરી પાડવા કટિબદ્ધતા દર્શાવવામાં
આવી રહી છે. હવે આ જે ટીમ છે તે સમગ્ર જે એસએસજી હોસ્પિટલ છે તેનો તાગ મેળવશે. દર્દીઓને કેવા પ્રકારની સુવિધાઓ મળે છે, કયા કયા સુવિધાઓથી દર્દીઓ વંચિત છે, એ તમામ પ્રકારનો એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ સબમિટ કરીને જે છે તેના સૂચનો આપવામાં આવશે, જેથી જે દર્દીઓ છે તેમને સારી અને સુદૃઢ સુવિધા મળી રહેશે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ અધિકારીઓનો ફરી એકવાર અણધણ વહીવટ સામે આવ્યો છે. વોર્ડ નંબર 4 અને 6 માં પાણીની લાઇનની કામગીરી પર શંકા ઊભી થઈ છે. પૂર્વ ઝોનના બંને વોર્ડમાં પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે રોડ ખોદકામથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યારે મુખ્યમંત્રીએ ટકોર કરી છે કે રસ્તા પહેલા જ ડ્રેનેજ અને પાણીની લાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવે, તેમ છતાં સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ આ ટકોરની અવગણના કરતા હોય તેવું જોવા મળ્યું. વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો અને અધિકારીઓના પાપે વડોદરાની પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે. અનગઢ વહીવટ ફરીથી એક વખત સામે આવ્યો છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 4 અને 6 માં અત્યારે પાણીની નળીકાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂર્વ ઝોનમાં આ બંને વોર્ડમાં આવ્યા છે અને ત્યાં પાણીની લાઈનની નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા ટકોર કરવામાં આવી હતી કે રસ્તા બનાવતા પહેલા, રોડ રસ્તો બનાવતા પહેલા ડ્રેનેજ પાણીની જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવે, પણ અહીંયા કઈ અલગ જ ઘાટ જોવા મળી રહ્યો છે. હમ ખડે તો સરકાર સે ભી બડે તેવો ઘાટ અહીંયા જોવા મળી રહ્યો છે. અને શેઠની શિખામણ ઝાપા સુધી, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી જો આવું કહેતા હોય અને ટકોર કરતા હોય તો તેનાથી ઉપર જઈને જે સત્તાધીશો છે અને જે અધિકારીઓ છે તેમના દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીની નલિકા નાખવામાં આવી છે અને એક બાજુ પાણીની નલિકાનું કામ ચાલુ છે, પણ બીજી બાજુ બુસ્ટરના નામો નિશાન નથી, બુસ્ટર બનાવવામાં આવ્યું નથી, પણ નલિકા નાખવામાં આવી છે. આપણી સાથે સામાજિક કાર્યકર છે, તેમની સાથે વાત કરીશું. જી, શું કહેશો આ માટે? વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા સારા કોન્ટ્રાક્ટરો નહીં પરંતુ મારા કોન્ટ્રાક્ટરોને કામ આપીને ક્યાંક ને ક્યાંક કટકી ઉઘરાવવાનું કાર્ય જે કરવામાં આવી રહ્યું છે, એનો જીતો જાગતો નમૂનો એ પૂર્વ વિસ્તારના અંદર આવેલો 4 નંબર અને 6 નંબરનો વોર્ડ છે. કારણ કે જ્યાં એક બાજુ રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી દ્વારા એવું કહેવામાં આવતું હોય કે કોઈ પણ રસ્તો બનાવતા પહેલા ત્યાં ગટર ડ્રેનેજ પાણીની લાઈન નાખી દેવામાં આવે અને એના પછી રોડ બનાવવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ મુખ્યમંત્રીની સલાહ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ ખાલી સાંભળવા પૂરતી જ રાખેલી છે, પરંતુ એનો અમલ વડોદરા મહાનગરપાલિકાના કોઈ પણ વોર્ડમાં જોવા મળતું નથી. વોર્ડ નંબર 4 અને 6 ના અંદર જ્યાં સુવ્યવસ્થિત રોડ બનીને તૈયાર થઈ ગયો છે, એ બની ગયા પછી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી પાણીની લાઈન નાખવાની કામગીરી શરૂ કરાવી દેવામાં આવી છે અને પ્રજાના વેરાનો દુરુપયોગ આ રીતે કરીને અને પોતાના માહિતી કોન્ટ્રાક્ટરોને કટકી અપાવવાનો કારસો આ સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ચોક્કસ એટલે જોવા જઈએ જે સામાજિક કાર્યકર છે તેના દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રી જ્યારે ટકોર કરતા હોય કે રોડ રસ્તો બનાવતા પહેલા જે ડ્રેનેજ અને પાણીની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવે, પણ તેવું નથી થયું. આ જે વિસ્તાર છે કે જ્યાં રોડ બનાવવામાં આવ્યો, રોડ પછી તોડવામાં આવ્યો, ત્યારબાદ પાણીની જે કામગીરી છે તે પાણીની નલિકા નાખવાની કામગીરી કરવામાં આવી, તો ચોક્કસથી અહીંયા ભ્રષ્ટાચાર થયો હોય તેવી રીતના આક્ષેપો જે સ્થાનિકો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં રોડ, રસ્તા અને પાણી માટે હવે મુખ્યમંત્રી આક્રમક થયા છે. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. રોડ, રસ્તા અને પુલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આક્રમક થયા. ક્વોલિટી બાબતમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવા સૂચના આપી દેવામાં આવી છે. કોઈપણ રસ્તાની ગુણવત્તા નબળી હશે તો કાર્યવાહી થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ખાસ બેઠક મળી હતી. મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરેટને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. ત્યારે ફરિયાદ થશે તો કાર્યવાહી થવાની છે. આ સાથે જ ફરજિયાત ગ્રાઉન્ડ વિઝિટ પણ કરવાની તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. તો ગુજરાતમાં રોડ, રસ્તા અને પુલોની સમસ્યા સતત વધતી જાય છે. 30 નવેમ્બર સુધી રિપોર્ટ સીએમને સોંપવાનો રહેશે અને જો ક્વોલિટી કામ નહીં કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની પણ સૂચના આપી દીધી. તો આ તરફ લાંબા સમયથી ગોકળ ગતિએ ચાલતો રસ્તો એટલે કે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે, રાજકોટ જેતપુર નેશનલ હાઈવેનું કામ હવે ઝડપથી પૂરું કરવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની NHAIને સૂચના સામે આવી છે. સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી, ત્યારે NH સંબંધિત પ્રશ્નોની સમીક્ષા પણ કરવામાં આવી છે.
હાઈવેની કામગીરી વહેલાસર પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે, ત્યારે જરૂરિયાત જે માનવ બળ અને મશીનરી વધારવા તાકીદ પણ કરાઈ આવશે। ત્યારે લાંબા સમયથી આ રસ્તાનું કામ ગોકળબત્તીએ ચાલી રહ્યું છે, ને જેના કારણે અહીંથી નીકળતા તમામ જે વાહન ચાલકો છે તે પરેશાન થઈ ગયા છે। અહીંથી નીકળતા તમામ વાહન ચાલકો અનેક વખત વિરોધ પણ કરી ચૂક્યા છે। બેઠકમાં સાંસદ રામ મોકરિયા અને ધારાસભ્યો પણ જોડાયા હતા। અમદાવાદ ગ્રામ્યમાંથી પાણી તસ્કરીના રેકેટનો મોટો ભેદ ઉકેલાયો છે। ગ્રામ્ય પોલીસે ફોરેસ્ટ વિભાગ સાથે મળી અને કાચબાઓનું જે સ્મગલિંગ રોકી દીધું છે। આ સાથે જ આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો। આ ઘટનામાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, 10 જીવતા કાચબા જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારે વધુ વિગત સાથે અહેવાલ જોઈએ। અમદાવાદ ગ્રામ્ય પોલીસે ફોરેસ્ટ વિભાગ સાથે સંયુક્ત ઓપરેશન ચલાવી કાચબાનું સ્મગલિંગ કરતા 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે કુલ 10 જીવંત કાચબા સાથે રાજસ્થાન અને ગુજરાતના 4 આરોપીઓને પકડી પાડ્યા છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ આ કાચબાઓને વિદેશમાં અથવા દેશના અન્ય રાજ્યોમાં ગેરકાયદેસર વેચાણ માટે લઈ જતા હતા। ફોરેસ્ટ વિભાગ અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે આ પ્રાણી તસ્કરીના રેકેટનો ભેદ ઉકેલાયો છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ જે ઓપરેશન હતું, આ ઓપરેશનમાં અમદાવાદના ડીસીએફ ડૉક્ટર મિનલ જાની એને તરફથી અમે એક બાતમી આપવામાં આવી હતી, અને એના તરફથી અમારી તરફથી એક મદદ પણ માંગવામાં આવી હતી કે જો એક એક્યુઝ છે જે કાચબાની જે સ્ટાર ટોર્ટોઇઝ છે એની ટ્રેડિંગ કરે છે, એને ઓનલાઈન કરે છે। એને ટ્રેસ કરવા માટે અને એને આખો નેટવર્કને બસ્ટ કરવા માટે આપની મદદ જોઈએ। તો એને આધારે અમારી ફોરેસ્ટની અને પોલીસની એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવી હતી, और આ જોઈન્ટ ટીમ લગભગ જુદા જુદા શહેરોમાં રાજસ્થાન અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં રેડ કરી હતી, और એને આધારે ટોટલ 4 એક્યુઝ પકડ્યા છે। પોલીસની પૂછપરછમાં ખુલ્યું છે કે આરોપીઓ રાજસ્થાનમાંથી કાચબાઓને વિવિધ માધ્યમથી ગુજરાતમાં લાવી વેચાણ કરતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી વાહન સહિતનો સામાન પણ જપ્ત કર્યો છે। હાલ પોલીસે આ રેકેટ સાથે જોડાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે। આ સાથે જ કાચબાનું સ્મગલિંગ રોકવા માટે ગ્રામ્ય પોલીસ અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવો સંકેત આપવામાં આવ્યો છે। ગુજરાતમાં વધતી પ્રાણી તસ્કરી સામે ગ્રામ્ય પોલીસ અને ફોરેસ્ટ વિભાગે મળીને મોટું પગલું ભર્યું છે। આ કાર્યવાહી બાદ કાચબા સ્મગલિંગના રેકેટમાં સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા તપાસ તેજ બનાવાઈ છે। પ્રકૃતિના રક્ષક એવા પ્રાણીઓના ગેરકાયદેસર વેપાર સામે હવે કડક પગલાં લેવાની જરૂર જણાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।